જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષક કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 93મી વાર્ષિક સાધારણ સભા બીએપીએસ સભાખંડ ખાતે વિદ્યાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં સભાસદ ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા। જંબુસર તાલુકા શિક્ષકોની ક્રેડિટ સોસાયટી છેલ્લા 92 વર્ષથી કાર્યરત છે, જે 2017થી ચેરમેન દિનેશભાઈ મકવાણા અને તેમની ટીમ સોસાયટીની પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહે છે। આજ રોજ 93મી વાર્ષિક સાધારણ સભા જંબુસર બીએપીએસ મંદિર સભાખંડ ખાતે વિદ્યાનંદજી મહારાજની અધ્યક્ષતામાં યોજાઈ, જેમાં ચેરમેન અને તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ દિનેશભાઈ મકવાણા, વાઇસ ચેરમેન સંજયભાઈ પરમાર, જિલ્લા શિક્ષક સંઘ ઉપપ્રમુખ હરદીપસિંહ યાદવ, મહામંત્રી શંકરસિંહ પઢિયાર, સેક્રેટરી રાહુલભાઈ મોરી સહિત ઉપસ્થિત રહ્યા હતા। સભાનો પ્રારંભ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરાયો હતો અને સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી, જેમાં 8 કામો હતા। સન 2023-24નું સર્વેયું તારીખ સહિતની સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી। અહેવાલ વાંચન રાહુલ મોરી દ્વારા કરાયું હતું તથા નિવૃત્ત સારસ્વત શિક્ષકો તથા તેજસ્વી તાલાઓનું ઉપસ્થિતોના હસ્તે સન્માન કરાયું હતું। વિદ્યાનંદજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા। આજનો સમય બદલાયો છે। ગામડાની પરિસ્થિતિ એવી છે કે ગામડામાંથી લોકો શહેરી વિસ્તાર તરફ જઈ રહ્યા છે। ગામડા બચે તે દિશામાં કાર્ય કરવું, જેમાં પાયાના વ્યક્તિઓની જરૂર છે। પહેલાના સમયમાં ઋષિમુનિઓએ નેતૃત્વ સ્વીકારેલું અને તે આજના શિક્ષકો કાર્ય કરી રહ્યા છે, અને શિક્ષકો સમાજનું નેતૃત્વ સ્વીકારે તો દેશ બચશે। ભાવ સિવાય ભક્તિ ના થાય, ભાવના વગર કાર્ય કરે સફળ થાય નહીં અને સમાજની પ્રગતિ થાય તે રીતે કાર્ય કરવા જણાવ્યું હતું। ચેરમેન દિનેશભાઈ પોતાના વક્તવ્યમાં સોસાયટીની કામગીરી સદ્ધરતા અંગે જણાવી સંગઠનલક્ષી વાત કરી હતી। શિક્ષકોએ એક થવા સંગઠનમાં શક્તિ છે તે અંગે જણાવ્યું। આ સહિત જૂની પેન્શન યોજના માટે શિક્ષક સંઘ કાર્ય કરે છે, તેમાં સહભાગી થવા તથા દિનેશભાઈ મકવાણા રાજ્ય કક્ષાની કામગીરી માટે પસંદગી કરાયા તે બદલ ઉપસ્થિતોએ અભિનંદન પાઠવી સન્માનિત કરાયા હતા। કાર્યક્રમની આભાર વિધિ ભૂપેન્દ્રભાઈ પઢિયારે કરી હતી। આ પ્રસંગે મંડળીની સભ્યતામાં સિંહ ફાળો છે તેવા હિતેચ્છુ શિક્ષકો સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। નમસ્કાર, હું પરમાર સંજય કુમાર ભીખાભાઈ, વાઇસ ચેરમેન જંબુસર તાલુકા શિક્ષક ક્રેડિટ સોસાયટી। આજ રોજ 93મી સાધારણ સભા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા જંબુસર ખાતે મળી, તેમાં વિદ્યાનંદજી મહારાજ કાવી કંબોઈના સંતશ્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ, જેમાં સૌ પ્રથમ તેજસ્વી તારલાઓ તેમજ નિવૃત્ત શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું। સભા દરમિયાન 2023-24ના વાર્ષિક અહેવાલનું વાંચન જંબુસર સોસાયટીના સેક્રેટરી શ્રી રાહુલભાઈ મોરી દ્વારા કરવામાં આવ્યું અને હિસાબો રજૂ કરવામાં આવ્યા। સભાની અંદર મોટી સંખ્યામાં સભાસદ મિત્રો હાજર રહ્યા, તે બદલ અમે મંડળી પરિવાર તેમનો આભાર માનીએ છીએ। તેમજ 2017થી લઈને આજ સુધી દિનેશભાઈ અને તેમની ટીમે ખૂબ તનતોડ મહેનત કરીને મંડળીને અત્યાર સુધીના પ્રગતિ કરી તે અમે અહેવાલ રજૂ કર્યો અને સૌએ વધાયો। સભાસદ મિત્રોએ સૌનો અમે આભાર માની અને સભા પૂર્ણ કરી આભાર વિધિ ભૂપેન્દ્રભાઈ પઢિયાર દ્વારા રજૂ કરવામાં આવી।